અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં રાઇફલ ફાયરિંગની ટ્રેનિંગ લેનાર આ મહિલા કોઈ ગુજરાત પોલીસના જવાન નથી। આ મહિલા તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતી મહિલા અને સ્ટુડન્ટ્સ છે, જે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન દ્વારા મળેલી તક સ્ત્રી સશક્તિકરણનો લાભ લઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ મહિલા પોતે પોતાની સુરક્ષા કરી શકે। મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સશક્તિકરણનું પખવાડિયું શરૂ કરાયું છે, જેમાં 12 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારથી 7500 જેટલી મહિલાઓને ફાયરિંગની ટ્રેનિંગ અપાશે। આ ટ્રેનિંગનો લાભ લેવા અમદાવાદની મહિલાઓમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી। ટ્રેનિંગના પહેલા દિવસે નોન રજિસ્ટર મહિલા પણ ટ્રેનિંગ લેવા પહોંચી હતી, જેમનું સ્પોટ પર રજિસ્ટર કરી તેમને પણ ટ્રેનિંગ અપાઈ હતી। ગુજરાત પોલીસમાં એડમિનિસ્ટ્રેશન ખાતાના જોઈન્ટ કમિશનર એસજી ભાટીએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગ બાદ ઈચ્છુક મહિલા પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પણ પોતાનું નામ નોંધી શકે છે અને ગરીબ ઘરની મહિલાઓના ટ્રેનિંગ ખર્ચ માટે પણ સરકાર સહાય આપશે। એનો હેતુ એકચ્યુઅલી એવો છે કે જે રીતે મહિલાઓને વિશે આપણે જે સમાજમાં જે માન્યતાઓ છે એને દૂર કરવાની છે, અને બીજું એમનામાં મહિલામાં એક વિશ્વાસ પેદા કરવો છે, આત્મવિશ્વાસ કે પોતે પોતાનું સંરક્ષણ જાતે કરી શકે છે, પોતે કોઈ પણ હથિયાર ચલાવી શકે છે, અને એ બધી એમનામાં શક્તિઓ છે એ ઉજાગર કરવાનો એક આ પ્રયત્ન છે। અમે એનો કોઈ પ્રોગ્રામ હજુ ચોકઆઉટ નથી કર્યો, પણ અમે વિચારીએ છીએ કે જો માની લો કે કોઈને આ બાબતે આગળ જવું હોય તો રાઇફલ ક્લબ સાથે અમે કોઓર્ડિનેશન કરવાના છીએ અને એનો સંપર્ક સાથે આ કાર્યક્રમ કરવાના છે। ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ દ્વારા શરૂ કરાયેલા સ્ત્રી સશક્તિકરણના આ પખવાડિયામાં મહિલાઓ પણ ઉત્સુક દેખાઈ હતી અને વધારેમાં વધારે મહિલાઓએ ભાગ લીધો હતો અને પખવાડિયા પછી પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પણ નામ નોંધાવવાની તૈયારી બતાવી હતી। काफ़ी अच्छा लगा मुझे यहाँ पे आके। इन्होंने काफ़ी अच्छे से ट्रेन किया। इंस्ट्रक्शंस जो दिए थे इन्होंने वो फॉलो करेंगे तो ऑब्वियसली कोई भी ज़्यादा दे सकता है। काफ़ी क्लियर इंस्ट्रक्शंस दिए थे इन लोगों ने हमें। वो बस 3 चीज़ें ध्यान में रखनी होती है, वो टारगेट्स तीनों लाइन में हो तो हमारा टारगेट पे ही जाता है। इट वॉज़ वेरी ऑसम, आई एन्जॉयड इट एंड काफ़ी अच्छा लगा मुझे यहाँ पे आके। काफ़ी अच्छी अपॉर्चुनिटी है ये। ચોક્કસ મહિલા પોતાની સુરક્ષા કરી શકે, જાતે જ પોતાનું રક્ષણ કરી શકે, એના માટે આ એક ખૂબ જ સારી તક છે કે રાઇફલ આવડવી એટલે ગનનું શૂટિંગ એ વધારે સારું છે અમારા લોકો માટે। આ તક અમને આપી એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ। સ્ત્રી સશક્તિકરણના પખવાડિયાની શરૂઆતમાં અમદાવાદના વસ્ત્રાપુર, નવરંગપુરા અને યુનિવર્સિટીની વિસ્તારની મહિલાઓએ 12 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ફાયરિંગની ટ્રેનિંગ અપાશે, જેમાં મહિલાઓને 2.2 mm ની રાઇફલથી 10 રાઉન્ડ ફાયરિંગની ટ્રેનિંગ અપાશે। મહિલા મુખ્યપ્રધાન દ્વારા શરૂ થયેલ સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ આગળ જઈને કેટલો સફળ થાય છે તે તો આવનારો દિવસ જ બતાવશે। અમદાવાદથી કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે હિતેન મિટલાની, ETV।